બોટાદ જિલ્લાના ઢસા ગામમાં ગરીબોને રેશનની કીટ આપવામાં આવી। ઢસા ગામમાં અમદભાઈ હુનાણી દ્વારા 20 કુટુંબને 1000 રૂપિયાવાળી કીટ જરૂરિયાતવાળી ચીજ વસ્તુઓ આપી હતી। આ કીટ વિતરણ રમઝાન માસ દરમિયાન છેલ્લા 5 વર્ષથી ઢસા ગામમાં રહેતા જરૂરિયાત મુજબ જકાતના હકદારને કીટ આપવામાં આવે છે। આ કીટમાં તેલ સહિત ચીજ વસ્તુ આપવામાં આવે છે, જેમાં જરૂરિયાતમંદમાં ખુશી જોવા મળી। રિપોર્ટર નિકુંજ બાવળિયા, સિટી ગોલ્ડન ન્યૂઝ, ઢસા। બોટાદ જિલ્લાના ઢસા ગામમાં આજ રોજ અમારી ન્યૂઝ મીડિયાની ટીમ પહોંચેલ છે। આજ રોજ આપણે ખાસ માહિતી જાણવી કે આજ રોજ તમે જે કીટ આપી હતી તે કીટ શેની હતી? કીટ જકાતના પૈસાની હતી અને બધાને કોઈ કીટ આપી છે અને બધી ઘર વખરી બધી ખાધા ખોરાકની વસ્તુ છે। તમે આ કીટ અંદાજે કેટલા વર્ષથી ટૂંકમાં આપતા હશો? હું 5 વર્ષથી આપું। 5 વર્ષથી ઢસા ગામને આપો છો કે ઢસા ગામને આજુબાજુ? ગામને પહેલા, પછી વધે તો બહાર મોકલવાની। અને આ કીટની અંદર વસ્તુ ટૂંકમાં શું શું આપતા છો અંદાજે તમે? ચા, ખાંડ, તેલ, લોટ, ચણાનો લોટ, સાબુ, બધી લગભગ દાળિયું બધું આવી ગયું। આ કીટ ટૂંકમાં જકાતના પૈસા ને સાદા પૈસાની છે? જકાતના પૈસા। આ જકાતના પૈસા ટૂંકમાં રમઝાન મહિનામાં નીકળે કે આડેથી નીકળે? રમઝાન મહિના આપવાની। અને આ અંદાજે એક કીટની રકમ કેટલી થતી છે? 1000 રૂપિયા। 1000 રૂપિયા થાય। એટલે તમે અંદાજે કેટલી કીટ વિતરણ કરી? અત્યારે તો આ વિતરણ કરી છે, બીજી જે પડી 20 નંગ અંદાજે છે। 20 ને ટૂંકમાં તમે કીટ વિતરણ કર્યું અને હકે જરૂરિયાતને ટૂંકમાં તમે કીટ આપી છે। બોટાદ જિલ્લાના ઢસા ગામમાં આપણે પહોંચેલ છે। આજે તમારું નામ જણાવો માં, તમારું નામ શું છે? તમે કયા ગામમાં રહ્યો છો? અત્યારે હાલમાં તમે શું વસ્તુ લેવા આવ્યા છો? કીટ લેવા આવ્યા છો? કીટમાં ટૂંકમાં શું હશે અંદાજે? એટલે કરિયાણું ને બધું હશે ને? બધું આવ્યું? આ કોણે આપ્યું? કોના તરફથી આપેલું છે? આમદભાઈ હુનાણીએ। અને તમે કીટ લીધા પછી તમને કેવું લાગે છે? આનંદ છે। અને આ અત્યાર સુધીમાં ઢસા ગામમાં આમદભાઈ આપી કે તમને આની પહેલા કોઈ કીટ આપી હતી? કોઈ નહીં। આમદભાઈ એક જ કીટ આપી છે ને અત્યાર સુધીમાં? પહેલી કીટ આપી ને? દર વર્ષે આપે। અને દર વર્ષે આપે છે? કીટ નથી આપતા? હકીકત દર્શાવો જેવો હોય એટલે આ બેન, તમારે બેન આવી છે? તમારે દર આવી હતી ને બેન? હા હા।